શિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પર્યાવરણલક્ષી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. હરિયાળો મુન્દ્રા અને સ્વચ્છ ભવિષ્યના સંદેશ સાથે વિવિધ વૃક્ષોનું વાવેતર, પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમ બન્યું પ્રેરણારૂપ. મુન્દ્રા ખાતે શિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પર્યાવરણલક્ષી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયાળુ મુન્દ્રા અને સ્વચ્છ ભવિષ્યના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન શિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપકસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે અજયસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, સિરાજભાઈ મલેક, કપિલભાઈ વ્યાસ, બટુકસિંહ જાડેજા અને વીર જાડેજા સહિતના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના દાભાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ તથા પર્યાવરણ સંરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર જેમ્સ અને તેમની ટીમ દ્વારા પણ કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમાજ અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી સૌની છે. પર્યાવરણનું જતન કરવું અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય ઊભું કરવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ આવા પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ મુન્દ્રામાં વૃક્ષારોપણ અને વૃક્ષોના સંરક્ષણ માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. આ કાર્યક્રમની એક વિશેષતા એ રહી કે આ જ દિવસે શિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપકસિંહ જાડેજાનો જન્મદિવસ પણ હતો. વૃક્ષારોપણ જેવા પર્યાવરણલક્ષી અને સામાજિક કાર્ય સાથે જન્મદિવસની ઉજવણી થતાં સમગ્ર કાર્યક્રમ વધુ વિશેષ અને યાદગાર બન્યો હતો. વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો અને પર્યાવરણનું જતન કરોના સંદેશ સાથે યોજાયેલો આ વૃક્ષારોપણ કાર્યક્રમ સમાજમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા અને લોકોને વૃક્ષારોપણ અને વૃક્ષ સંરક્ષણ માટે પ્રેરણા આપનાર બન્યો હતો. સિરાજ મલેક, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જૈન સાથીઓ, આપ સૌ જાણો છો કે કચ્છની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે વરસાદની રાહ જોઈ બેઠા છીએ અને કચ્છને જેવો વરસાદ જોયો વરસાદ પડતો નથી. પરંતુ તમામ એનાલિસ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક એક જ વાત આપણા સામે આવતું હોય છે કે કચ્છની અંદર કંપનીઓ વધી રહી છે, પરંતુ વૃક્ષ જેટલા જોઈએ એટલા વૃક્ષ નથી. ત્યારે દરેક સંસ્થાઓ કંઈક ને કંઈક મહેનત કરતી હોય છે, વૃક્ષ વાવતા હોય છે. જેમ કે આજે શિવ ચેરિટેબલ ટ્રસ્ટે આ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક પોતાની કહેવાય કે જવાબદારી સંભાળી અને સ્કૂલની અંદર ઝાડ વૃક્ષ વાવવા માટે તે આવ્યા. ત્યારે આપણે એમના સાથે વાત કરી કે આ ટ્રસ્ટ શું શું કામ કરે છે. પહેલાં તો બાપુ, આપ જે કામ કરી રહ્યા છો કાબિલે તારીફ છે, પરંતુ વૃક્ષ વાવવાથી કેટલો ફાયદો પર્યાવરણમાં થતો હોય છે? નમસ્કાર. આપના માધ્યમથી બધા દર્શકોને જણાવી કે આજે કચ્છની અંદર વરસાદની થયો નથી અને વૃક્ષો વાવવા બહુ જરૂરી છે. આજે શિવ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આજે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની અંદર અમે શિવ ચેરિટેબલ ટ્રસ્ટ અમારા સાથી ટીમ સાથે દાભાણી સાહેબ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના જજ સાહેબ, એમનો પણ અમે આભારી છીએ કે અમારે આજે સાથ સહયોગ મળેલો છે. અને અમે આખા મુન્દ્રામાં આજે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઝાડવા વાવ્યા છે અને એવી રીતે અમે આખા મુન્દ્રા તાલુકામાં 200થી વધુ ઝાડવા સોસાયટીમાં અને સામાજિક જગ્યાઓ પર વાવવાના છે, જેને કારણે પર્યાવરણ શુદ્ધ થાય, વાતાવરણ શુદ્ધ થાય ને પર્યાવરણ સારું રહે ને વરસાદ આવે એના માટેનું. અન્ય કયા કામ ઉપર ફોકસ કરતા હો? જેમ કે વૃક્ષ વાવવું, શિક્ષણમાં શું કામ આપ કરતા હો છો, કઈ રીતે કરો છો કામ? શિવ ચેરિટેબલ ટ્રસ્ટ એક તો વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, જે વૃક્ષો અમે વાવીએ છીએ. એ ઉપરાંત સામાજિક કાર્યક્રમો પણ શિવ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ થતા હોય છે, જેની અંદર નાના બાળકો છે, ભૂલકાઓ છે, સ્લમ વિસ્તાર છે, ત્યાં જઈને ભોજનની વ્યવસ્થા શિવ ચેરિટેબલ ટ્રસ્ટ સારા બધા પ્રસંગોમાં એ લોકોને પણ લાભ લે એના માટે એ લોકોને ભોજનની વ્યવસ્થા કરતી હોય છે. એ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે ક્યાંય એવી જરૂરિયાત હોય ત્યાં મેડિકલમાં પણ અમે લોકો સહભાગી થાય છીએ ચેરિટેબલના સભ્યો. અને આગળ એજ્યુકેશન માટે પણ જ્યાં સર્વ સમાજના લોકો માટે એજ્યુકેશનમાં પણ અમે એ માટે આગળ વધવાના છીએ. વૃક્ષ વાવવા માટે શું મેસેજ આપશો કચ્છવાસીઓને? વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે ને હું મુન્દ્રાની જનતાને અને સમગ્ર કચ્છવાસીઓને એક સંદેશ આપી કે આપણા ઘરમાં સારો પ્રસંગ હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય, તો કમસે કમ આપણે એક વૃક્ષ વાવી અને સમાજમાં આખી સૃષ્ટિમાં આપણું એક યોગદાન આપી કે એક જન્મદિવસે કમસે કમ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરીએ. બહુ સારી વાત કરી. અને વૃક્ષ કેટલા જરૂર છે, કારણ કે જ્યારે ગરમી પડતી હોય ત્યારે આપણે સૌથી પહેલાં
માનવ તો ઠીક, પરંતુ પોતાની ગાડી રાખવા માટે પણ આપણે ઝાડ શોધતા હોઈએ છીએ કે ઝાડ ક્યાં છે, પરંતુ અફસોસ સાથે કહેવું પડશે ક્યાંક આપના પોતાના ફાયદા માટે આપણે વૃક્ષ કાપતા હોઈએ છીએ. ત્યારે દીપકસિંહ અને એમની સમગ્ર ટીમે જે આ કામ કર્યું છે કાબિલે તારીફ છે. તમે પણ તમારો ક્યાંય પણ સારો પ્રસંગ હોય તો આવી સ્કૂલની મુલાકાત લો, અન્ય જગ્યાએ પણ જાઓ. અને સાથે સાથે મુન્દ્રા ફોરેસ્ટની વાત કરું તો મુન્દ્રા ફોરેસ્ટની જે ઓફિસ છે ત્યાં પણ આપ જો આપને હરિયાળી બતાવશે અને તમને જ્યાં પણ વૃક્ષ નાખવા છે તો આપ સાહેબનો કોન્ટેક્ટ કરો, સાહેબ આપની મદદ કરશે. કારણ કે એમનું એક જ નેમ છે કે આપ વધુમાં વધુ વૃક્ષ વાવો અને આપણા મુન્દ્રાને હરિયાળું બનાવો. સાથે આ જે સ્કૂલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલ, મારા ખ્યાલથી મુન્દ્રા શહેરમાં આજુબાજુ જેટલી પણ શાળાઓ છે, અગર સૌથી વધારે વૃક્ષ હશે તો આ શાળામાં છે ને. આ શાળાની એકવાર જરૂર मुलाकात लेजो. फादर साहब, जो आज ये कार्य किया गया, खास करके कच्छ के अंदर बारिश नहीं हो रही है और आप भी जानते हैं कि यहाँ पे बहुत सारी कंपनियां हैं, लेकिन वृक्ष जो झाड़ से इतने नहीं है, तो आज ये पौधे लगाने से कितना फायदा होता है और आपकी शाला में जो इतने सारे पौधे आप कैसे कर लेते हो सब? तो फर्स्ट ऑफ ऑल मैं वो शिव चैरिटेबल ट्रस्ट का आभार देता हूँ और कंग्रेचुलेशन देता हूँ. ये हमारे ये स्कूल भी सेलेक्ट किया ये ट्री प्लांटेशन के लिए. खास कर दीपक भाई को आज बर्थडे ग्रीटिंग. मतलब वृक्षारोपण हमारा एक यही में कितना वृक्ष वावी सके इतना. अभी ऑलरेडी हमारे एनसीसी वाला भी आ वर्ष लगभग 2000 ट्री प्लांटेशन वितरण किया. लास्ट सैटरडे को पेरेंट्स को भी वितरण किया. दैट इज अराउंड 2000 ट्रीज. सो ये कच्छ के लिए खास કરીને ट्री प्लांटेशन इम्पोर्टेंट. અને શિવ ચેરિટેબલ ટ્રસ્ટ को मैं આભાર માનતા હું અને કંગ્રેચ્યુલેશન भी देता हूँ. સાહેબ, આપના ફોલોઅર ઘણા છે, આપના બાળકો આપણે સ્કૂલમાંથી ભણીને ઘણા ગયા છે, ત્યારે એક મેસેજ શું આપશો એ બાળકોને, વિદ્યાર્થીઓને જે આપણે સાંભળી રહ્યા છે? विद्यार्थी थे अपने तो हरियाली के लिए और वातावरण के लिए बीजा ने बोलने के बदले आप खुद करने का. खास કરીને आज बर्थडे दीपक भाई का बर्थडे છે એ खुद ये इनिशिएटिव लिया. એવી રીતે सब बर्थडे के टाइम और अन्य सेलिब्रेशन के टाइम कम से कम अभी क्या ना मेहमान लोग बोला तो कम से कम एक वृक्ष वाओ वो अगत्य नहीं होता है ये. दैट इज और मोटिवेट अदर्स ऑल्सो टू प्लांट एटलीस्ट वन ट्री इन ए ईयर एटलीस्ट. સાથે આપનો આજે જન્મદિવસ પણ છે અને જન્મદિવસના માધ્યમથી પણ સેવાના કામ કરતા હો, ત્યારે પહેલાં તો હેપી બર્થડે આપને. શું કહેશો આજે આજના દિવસે આ કાર્યક્રમ બાબતે? આજનો કાર્યક્રમ છે કે અત્યારે ચોમાસાની સિઝન પણ છે અને પર્યાવરણ માટે એક સારું કામ કરવું, તો જન્મદિવસની એથી વિશેષ શું ઉજવણી હોઈ શકે. તો એક સામાજિક સહભાગી થવાની ફૂલની પાંખડી અમે પ્રયત્ન કર્યો છે. અત્યારે બીજી શેડ્યુલ હોવા છતાં પણ સાહેબ તમારી સાથે જોડાયા છે અને કારણ કે એમને કીધું કે સારું કામ કરતા હો તો હું તમારી સાથે રહીશ. શું કહેશો સાહેબ? અત્રેથી સાહેબનો ખૂબ આભાર માનીશ, દાભાણી સાહેબનો. દાભાણી સાહેબે અમને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપતા રહેશે અને એનાથી વિશેષ બીજી જગ્યાએ બી એ લોકો સારા કામ કરી રહ્યા છે. મારી સાથે કેમેરામેન કપિલભાઈ સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા ટીવીએસ લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ. સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની. 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી, ગેરંટીડ. પણ ધ્યાન રાખજો, આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે. એટલે આ રક્ષાબંધને બહેન, પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી. અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર. 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન. અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ